છેલ્લે લાસ્ટની અંદર આપણે રોગો વિશેનું ચેપ્ટર ભણતા હતા. તો 9મા ધોરણની અંદર આપણે રોગો વિશેનું ચેપ્ટર ભણતા હતા. તો છેલ્લે મેં તમને આ સવાલ સમજાવ્યો હતો, અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે રોગો સજીવ ઉપર કેવી અસરો ઉત્પન્ન કરે છે. તો કે જે પેશી કે અંગ પર સૂક્ષ્મજીવો છે એના પર આક્રમક અસર કરે છે. રોગોના ચિહ્નો અને લક્ષણો તેના પર નિર્ભરિત છે. જો ફેફસા પર અસર થાય તો ઉધરસ આવી, શ્વાસ ઓછો લેવાય, યકૃત પર અસર થાય, કમળાના લક્ષણો થાય. મગજ પર અસર થાય તો માથાનો દુખાવો, બેભાન, ઉલટી, ચક્કર આવી. તો છેલ્લો લાસ્ટ પ્રશ્ન મેં તમને આ સમજાવી દીધો હતો. હવે પછી નવો પ્રશ્ન એટલે કે આજનો વિડીયો લેક્ચર ચાલુ થાય છે કે સંસર્ગજન્ય રોગોની સામાન્ય અસર જણાવો. સંસર્ગજન્ય રોગ એટલે આપણે બધાને ખબર જ છે, ચેપી રોગ. તો આ ચેપી રોગોની સામાન્ય અસર આપણે જણાવવાની છે કે આની સામાન્ય અસર શું થાય. તો કે ભાઈ જ્યારે ક્યારેય સંક્રમણથી અથવા તો સંસર્ગજન્ય રોગો થયો હોય તેની અસરો કેવી હોય એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. તો ફર્સ્ટ, સંક્રમણથી શરીરનું રોગપ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થઈ જાય છે. દરેકના શરીરમાં, મારા શરીરમાં, તમારા શરીરમાં, બધાના શરીરમાં રોગપ્રતિકારક તંત્ર હોય. એટલે કે સામાન્ય રીતે આ રોગપ્રતિકારક તંત્ર છે, એટલે આ રોગ પ્રતિકારક જે તંત્ર છે એ આ રોગ પ્રતિકારક તંત્ર સામાન્ય રીતે બધાના શરીરની અંદર હોય. મારા શરીરની અંદર હોય, તમારા શરીરની અંદર હોય, તમારા ફેમિલી મેમ્બર્સ એટલે તમારા ઘરના કોઈ વ્યક્તિ હોય તો એમના શરીરની અંદર પણ હોય. તો પહેલી લીટીમાં એવું લખ્યું છે કે સંક્રમણથી શરીરનું રોગ પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થઈ જાય છે. એટલે આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક તંત્ર છે એ ક્રિયાશીલ થઈ જાય. આ તંત્ર સૂક્ષ્મજીવોને મારવા પ્રભાવિત પેશીની આજુબાજુ નવા કોષો બનાવે. સપોઝ કે આપણે અગાઉ જોયું કે જો ભાઈ ફેફસામાં જાય તો ઉધરસ આવે, શ્વાસ આવે, મગજ ઉપર અસર થાય તો માથાનો દુખાવો. ટૂંકમાં આ સંસર્ગજન્ય રોગો, ચેપી રોગોના જીવાણુ જ્યાં જશે, હાથમાં જાય, પગમાં જાય, બરાબર છે, ફેફસામાં જાય, જ્યાં જશે ત્યાં આપણું રોગ પ્રતિકારક તંત્ર નવા કોષો બનાવી લે ચારેય બાજુ. આ નવો કોષ બનાવે ને એટલે શું થાય કે શરીરની અંદર નવા કોષો હતા, પહેલાં હતા એટલા જ છે, પણ નવા કોષો બનવાને કારણે કોષોની સંખ્યા વધે એટલે શરીરના એ ભાગ ઉપર સોજો આવી જાય. એટલે જ લખ્યું જો ત્રીજી લીટી કે આ નવા કોષો બનવાની પ્રક્રિયાને સોજો કહે છે. પ્રક્રિયા અંતર્ગત સોજો, દર્દ થવું, તાવ આવવું જેવી સામાન્ય બાબત છે. જ્યારે ક્યારેય તમને એમ થાય કે ભાઈ આજ મારું શરીર નબળું થઈ ગયું છે, કળતર થઈ છે, કોઈ જગ્યાએ સોજો આવી ગયો છે, માથું દુખે છે, તાવ આવે છે, ત્યારે સમજી લેવાનું કે બહારથી કોઈ વાયરસ કે બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવ તમારા શરીરમાં પ્રવેશ પામ્યા છે. એને મારી નાખવા માટે આપણું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય થયું છે. એટલા માટે તમને તાવ આવવો, સોજો થવો, દર્દ થવું, આવું બધું થાય. પરંતુ HIV નામનો વાયરસ છે, એ HIV નામના વાયરસ છે એનું રોગ પ્રતિકારક તંત્રને જ નાશ કરી નાખે. આ સામાન્ય લક્ષણો, સામાન્ય રોગ થયો એમાં વાંધો નહીં, પણ HIV એટલે કે એડ્સ થયો હોય એમાં શું થાય, તો એડ્સ થયો હોય ને એની અંદર શું થાય કે એ વાયરસ આપણા રોગ પ્રતિકારક તંત્રને જ મારી નાખે. હવે જે તંત્રથી આપણે રોજમાં રોજ થતા નાના મોટા રોગોથી બચતા હતા એ તંત્રને જ HIV એટલે કે એડ્સ નામનો વાયરસ મારી નાખે. જેને લીધે આપણું શરીર દરરોજ થવાવાળા નાના મોટા રોગો સામે લાંબો સમય સુધી સામનો કરી શકે નહીં. લાંબા સમય સુધી આ રોગનો સામનો આપણે કરી શકતા નથી. સામાન્ય શરદી, ઉધરસ છે એ નિમોનિયામાં થઈ જાય, અંડળીમાં સંક્રમણ થાય તો રુધિરયુક્ત ઝાડા થઈ જાય. છેવટે HIV વાયરસને કારણે તમારા શરીરમાં કેટલા બધા રોગો થાય ને તમે મૃત્યુ પામો. જો વિદ્યાર્થીઓ, આની અંદર બે બાબતનું ક્લિયરિફિકેશન આપ્યું છે. પહેલી બાબત કે બહારથી કોઈ સૂક્ષ્મ જીવાણુ જ્યારે તમારા શરીરની અંદર આવે ત્યારે રોગ પ્રતિકારક તંત્ર એ સૂક્ષ્મજીવોથી બચાવવા માટે જે જગ્યાએ સૂક્ષ્મજીવો આવ્યા હોય એની આજુબાજુમાં નવા કોષ બનાવી નાખે. નવા કોષ બનાવવાને કારણે તમારો એ ભાગ થોડોક સોજી જાય. આ પ્રક્રિયાને સોજો કહે છે. સોજો થઈ ગયો અથવા તો તમને રોગ સામે રક્ષણ મેળવવું છે, તો રોગ સામે રક્ષણ મેળવવા માટે સોજો થવું, દર્દ થવો, તાવ આવવો આ કોમન બાબત છે. એનો મતલબ કે તમને જો તાવ આવતો હોય અથવા તો તમને દર્દ, માથું દુખતું હોય તો એનો મતલબ કે બહારથી કોઈ જીવાણુઓ આવ્યા છે, એ જીવાણુઓને મારવા માટે આપણું રોગ પ્રતિકારક તંત્ર કાર્ય કરે છે. પણ ઘણા રોગ એવા હોય કે મટે જ નહીં, એના માટે સ્પેસિફિકલી તમારે દવા લેવી પડે. તો એવા કયા રોગ છે? તેમાં એક HIV મેં ઉદાહરણ આપ્યું. HIV નામનો વાયરસ છે ને એ શું કરે, તમારા રોગ પ્રતિકારક તંત્ર ઉપર જ સીધી અસર કરે. હવે એ તમારા રોગ પ્રતિકારક તંત્ર ઉપર સીધી અસર કરે તો જે રોગ પ્રતિકારક તંત્ર તમને રોજમાં રોજ થતા નાના મોટા રોગથી બચાવતું હતું
એ રોગ પ્રતિકારક તંત્ર જ મરી જાય. હવે જે તમને બચાવતું હતું એ તંત્ર પોતે જ તમારા શરીરની અંદર મરી ગયું હોય એટલે શું થાય કે તમને નાના મોટા રોગ થાય. નહીં, નાના મોટા રોગ છે એ મટે જ નહીં, છેવટે તમારું મૃત્યુ થાય. જો આમાં ઉદાહરણ આપ્યું કે સામાન્ય શરદી ઉધરસ થઈ ગઈ હોય ને તો નિમોનિયા થઈ જાય, અન્નળીમાં સંક્રમણ થયું હોય ને તો રુધિરયુક્ત ઝાડા થઈ જાય, અને છેવટે HIV-ના સંક્રમણથી દર્દીનું મૃત્યુ થાય. નવો પ્રશ્ન, તો રોગના ઉપચાર માટેના સિદ્ધાંતો જણાવો જી. તો રોગના ઉપચાર માટેના બે સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત કે રોગની અસર ઓછી કરી દેવી, અને બીજો સિદ્ધાંત કે રોગનું કારણ ગોતવાનું, અને એ કારણ ગોતી અને તમારે એનો નાશ કરી નાખવા. તમે જોજો, તમને શરદી ઉધરસ કે તાવ થયું ને, તમે આજુબાજુમાં તમારા ગલીની આજુબાજુમાં કે તમારી શેરીની આજુબાજુની અંદર છે ને કે નાનું એવું દવાખાનું હોય ને તો તમે ત્યાં જાઓ, ડૉક્ટર તમને ટીકડા આપે, અને એ ટીકડા એટલે કે એ દવાઓ તમે ખાઓ ને તમને મટી જાય તો કોઈ પ્રશ્ન નથી. પણ ડૉક્ટર તમને દવા આપે છે ને મટતું નથી ને તમે બીજી વખત એની અંદર જાઓ છો ડૉક્ટર પાસે, તો ડૉક્ટર એમ કહે કે ભાઈ તમારે ટેસ્ટ કરવી પડશે, બ્લડ ટેસ્ટ કરાવવું પડશે. તો બ્લડ ટેસ્ટ ડૉક્ટર શું કામ કરાવવાનું કહે છે કે બ્લડ ટેસ્ટ એટલા માટે કરાવવાનું કહે છે કે આ રોગનું મુખ્ય કારણ શું છે એ એને ખબર તો પડે. જ્યારે રોગનું મુખ્ય કારણ ખબર પડશે એટલે એ તમને એવી જ દવાઓ આપશે કે એ રોગના જીવાણુઓ નાશ થાય. તો રોગના ઉપચાર માટેના સિદ્ધાંત જણાવો. તો રોગના ઉપચાર માટેના બે સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત, રોગની અસર શક્ય હોય ત્યાં સુધી પહેલાં ઓછી કરવાની, અને બીજું, રોગના કારણોનો નાશ કરી દેવો. હવે એમાં પહેલું કે રોગની અસર ઓછી કરી દેવી, આ એક એવો ઉપચાર છે. રોગની અસર ઓછી કરી દેવી આ એક એવો ઉપચાર છે કે જેનાથી રોગના લક્ષણો ઘટી જાય. તાવ, દર્દ અને ઝાડા ઓછા થવાની દવાનો ઉપયોગ કરીએ, આરામ કરીને ઉર્જાનું સંરક્ષણ કરીએ અને સ્વસ્થ થવા. પરંતુ આ રોગના ઉપચાર મટશે નહીં, સૂક્ષ્મ જીવાણુઓનો પણ નાશ નહીં થાય. રોગની અસર ઓછી કરવી એટલે તો કે આ એક એવો ઉપચાર છે જેને કારણે રોગના લક્ષણ ઘટી જાય. દાખલા તરીકે તાવ છે, માથાનો દુખાવો છે કે ઝાડા થઈ ગયા હોય તો આપણે એવી દવાનો ઉપયોગ કરીએ કે જેથી તાવ ઉતરી જાય, માથાનો દુખાવો ઓછો થઈ જાય અને ઝાડા છે એ ઘટી જાય. અને મોસ્ટ ઓફલી આપણે બીમાર પડીએ એટલે શું થાય, પલંગ ઉપર સૂતા રહીએ. તો આરામ કરીએ ને તો આપણા શરીરમાં જેટલી કોઈ ઉર્જા હોય ને એ ઉર્જા બધી ભેગી થાય અને અંદર રહેલા રોગપ્રતિકારક તંત્રને મળે અને એ બધાય જીવાણુઓને મારી નાખે. તમે જોજો, મોસ્ટ ઓફલી કોઈ પણ રોગ થયો હોય ડૉક્ટર શું કહે કે આરામ કરો. તો આરામ કરવાનો મતલબ શું, તો તમારી ઉર્જા વપરાય નહીં. ઓલું હલન ચલન કરો ને કામ કરો ને તો તમારી ઉર્જા વપરાઈ જાય. આમાં કંઈ તમારી ઉર્જા વપરાય નહીં, તમારા શરીરની અંદર જ રહીએ અને રોગોને નાશ કરવા માટે કે એના લક્ષણો ઘટાડવા માટે વપરાય. પરંતુ આ ઉપચારમાં છે ને રોગ ન મટે અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશય ન થાય, ખાલી એના લક્ષણો જ ઘટે. તેના લક્ષણો જ ઘટે, આમાં કંઈ રોગ બોગ મટે નહીં અને સૂક્ષ્મ જીવાણુનો કંઈ નાશ થાય નહીં. હવે રોગના કારણનો નાશ કરી દેવો, બીજું. બે હતા આપણા ઉપચાર, એમાં પહેલી મેં ઓછું કરી દેવું એ પૂરું કર્યું. હવે રોગનું કારણ ગોતવાનું ને એનો નાશ કરી દેવાનો. એના માટે શું કહે છે, તો સૂક્ષ્મજીવોને મારવા જુદા જુદા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો. સૂક્ષ્મજીવોને મારવા માટે જુદા જુદા પ્રકારની દવા હોય. તમને તાવ આવ્યા હોય ને તો તાવ ઘણા પ્રકારના હોય. તમને મેલેરિયાનો તાવ હોય તો અલગ દવા આપે, ડેન્ગ્યુનો તાવ હોય તો અલગ દવા આપે, ચિકનગુનિયાનો તાવ હોય તો અલગ દવા આપે. તાવ જ છે, શરીરનું ટેમ્પરેચર જ વધે, તમને તાવ જ આવ્યો છે, પણ તમને કયા પ્રકારનો તાવ આવ્યો છે એની લીધે અથવા એ રીતની દવા તમને આપવામાં આવે. એનું કારણ શું હોય, આવી રીતની અલગ અલગ દવા કેમ આપવામાં આવે, તો કે સૂક્ષ્મજીવોના જુદા જુદા વર્ગો હોય. જેમ કે વાયરસને કારણે તાવ આવ્યો, ફૂગને કારણે તાવ આવ્યો, પ્રજીવને કારણે તાવ આવ્યો કે બેક્ટેરિયાને કારણે. તો સૂક્ષ્મજીવો અલગ અલગ છે. જો વાયરસને કારણે તાવ આવ્યો હોય તો વાયરસને લગતી દવાઓ આપવાની, ફૂગને કારણે તાવ આવ્યો હોય તો ફૂગને લગતી દવાઓ આપવાની, પ્રજીવને કારણે તાવ આવ્યો હોય તો પ્રજીવને લગતી દવાઓ આપવાની, બેક્ટેરિયાને કારણે તાવ આવ્યો હોય તો બેક્ટેરિયાને લગતી દવાઓ આપવાની. દરેક વર્ગમાં ઘણી બધી જરૂરી જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે જે બીજા વર્ગમાં જોવા ન મળે. દાખલા તરીકે વાયરસ છે એની જીવવાની રીત, એની જૈવ પ્રક્રિયા અલગ હોય. બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની જીવવાની રીત અને બેક્ટેરિયાની જૈવ પ્રક્રિયા અલગ હોય. હવે સપોઝ તમને પહેલી વખત તાવ આવ્યો તો એ બેક્ટેરિયાને કારણે તાવ આવ્યો તો તમે ડૉક્ટર પાસે દવા લઈ આવ્યા ને એ દવા ખાધી, તમને તાવ મટી ગયો. પણ જ્યારે તમને બીજી વખત તાવ આવ્યો ને તો એ બીજી વખત તાવ તમને વાયરસને કારણે આવ્યો હોય. તો તમને એમ હોય કે હાલને જૂની દવા પડી છે ખાઈ લો, તો તમે જૂની દવા ખાઓ ને તો તમને તાવ મટશે નહીં. કારણ કે પહેલાં તમને બેક્ટેરિયાને કારણે તાવ આવ્યો તો તમે જે દવા લીધી એ બેક્ટેરિયાની જેવું પ્રક્રિયાને અસર કરતી હતી, બેક્ટેરિયાને મારતી હતી.
હવે જે તાવ આવ્યો છે એ વાયરસને કારણે તાવ આવ્યો છે, તો વાયરસને કારણે તાવ આવ્યો હોય તો હવે તમારે વાયરસને મારી નાખે એવી દવા લેવી પડે, નહીં કે તમારી પાસે જૂની દવા છે એનો ઉપયોગ કરો. હવે જો એના પછીનો છેલ્લેથી બીજો મુદ્દો, માટે આપણે એવી દવાઓનો ઉપયોગ કરવો પડે જે આપણને નુકસાન ન પહોંચાડે અને સૂક્ષ્મજીવોની પ્રક્રિયાનો જ નાશ કરે. પાછી દવાએ એવી ગોતવાની, દવાએ એવી ખાવાની કે જે આપને નુકસાન ન કરતી હોવી જોઈએ. જો દવા આપને નુકસાન કરે ને બેક્ટેરિયાને કરે તો બેક્ટેરિયા તો મરી જાય, માથે આપને નુકસાન થાય. દાખલા તરીકે કોરોનાની દવા તમે ન્યૂઝમાં જોતા હોય, હાલતા ને ચાલતા રોજ એવરી ડે એમ કે અમે કોરોનાની દવા ગોતી લીધી, અમે કોરોનાની દવા ગોતી લીધી, અમે કોરોનાની દવા ગોતી લીધી. વાસ્તવમાં કોરોનાની દવા હજી મળી જ નથી. એનું કારણ શું? તો કે જે દવા ગોતે છે ને એ નો ડાઉટ કોરોનાને તો મારી જ નાખે છે, પણ સાથે સાથે આપણા શરીર ઉપર એ આડઅસર કરે છે. એટલે કોરોનાની દવા પહેલાં કોઈ વ્યક્તિને આપવામાં આવે, એના 2-3-4 મહિના રાહ જોવી પડે. કોરોનાના તો વાયરસ મરી જાય છે પણ વ્યક્તિને કંઈ બીજી આડઅસર નથી થતી ને. ઘણી વખત શું હોય કે કોરોનાના વાયરસ મળી જાય ને વ્યક્તિને બીજો રોગ થાય, અથવા કોરોનાના વાયરસે મરી જાય ને વ્યક્તિ એ મરી જાય. તો આવું થાય. તમે ઘણી વખત જોયું હોય તો દવાનું રિએક્શન આવે, તમે એવું બોલતા હોય કે દવાનું રિએક્શન એટલે તમે દવા ખાઓ તો તમારો રોગ તો મટી જાય પણ તમને હે ને ફોડલા થઈ જાય, શરીરમાં ખંજવાળ આવે, આને દવાનું રિએક્શન કહેવાય. તો આવું ન થાય, ધ્યાન રાખવું પડે. એટલે તો આપણે જો છેલ્લેથી બીજો મુદ્દો એવો લખ્યો કે આપણે એવી દવાઓનો જ ઉપયોગ કરવો પડે કે જે આપને નુકસાન ન પહોંચાડે, સૂક્ષ્મ જીવોની જૈવ પ્રક્રિયાનો જ નાશ કરે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, તો બેક્ટેરિયાના સંશ્લેષણને એન્ટીબાયોટિકથી રોકી શકાય. બેક્ટેરિયાને કારણે જે રોગ થયો હોય તેના માટેની જે દવા છે એને એન્ટીબાયોટિક દવા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા શરીર ઉપર અસર ન કરે, માત્ર બેક્ટેરિયા પર જ અસર કરે. તો આ એક ખાસ બાબત તમારે નોંધવા જેવી છે. અત્યારના સમયમાં તમારા માટે કામનું છે. તો જોજો, વાંચજો, વિચારજો. આવા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ એના પછીનો નવો પ્રશ્ન આપણે જોઈએ તો એન્ટી વાયરલ દવાને બનાવી એન્ટીબેક્ટેરિયલ દવા બનાવવાની તુલનામાં અઘરી છે. હવે એન્ટીવાયરલ દવા બનાવી એની તુલનામાં એન્ટીબેક્ટેરિયલ દવા બનાવી છે ને એ સહેલી છે અને એન્ટીવાયરલ દવા બનાવી અઘરી. એટલે આ પ્રશ્ન શું કહે છે ખબર તમને? કે બેક્ટેરિયાને કારણે જે રોગ થયો હોય ને એની દવા બનાવી હોય ને એ સહેલી છે, પણ વાયરસને કારણે જે રોગ થયો હોય ને એની દવા બનાવીને એ હાડી અઘરી છે. એક્ઝામ્પલ તરીકે હું તમને થોડીક એવી જ બાબતોની ચર્ચા કરું. દાખલા તરીકે અત્યારે કોરોના થયો છે, તો કોરોના છે એ વાયરસને કારણે થયો છે ને એટલે એની દવા નથી મળતી. પણ જો કોરોના બેક્ટેરિયાને કારણે થયો હોત ને તેની દવા 2 દીમાં મળી જાત. સમજાય છે તમને? વાયરસને કારણે રોગ થયો છે ને એટલે એની દવા નથી મળતી. બેક્ટેરિયાને કારણે રોગ થયો હોત કે પ્રજીવને કારણે રોગ થયો હોત કે ફૂગને કારણે રોગ થયો હોત તો તેની દવા મળી જ જાત. તો હવે આપણે આ એન્ટીવાયરલ દવા બનાવવી બહુ જ અઘરી છે. એના માટેનું કારણ જોઈએ. શું કામ કે ભાઈ કોરોનાની દવા બનાવવી બહુ અઘરી શું છે? તો કે વાયરસને પોતાની જૈવ પ્રણાલી ખૂબ ઓછી હોય છે. કોરોના છે ને એની જૈવ પ્રણાલી ખૂબ જ ઓછી હોય છે. આપણે નાના ધોરણમાં તો એવું ભણી ગયા કે વાયરસ સજીવ નિર્જીવને જોડતી કડી છે, બરાબર? એટલે વાયરસ, વાસ્તવમાં વાત કરું ને તો વાયરસ છે ને એ બહાર વાતાવરણમાં હોય ને તો નિર્જીવ હોય, પણ જેવો તમારા શરીરની અંદર પ્રવેશે ને એટલે સજીવ થઈ જાય. તો પહેલો જ પોઈન્ટ લખ્યો છે, વાયરસને પોતાની જૈવ પ્રણાલી ખૂબ ઓછી હોય છે. વાયરસ આપણા શરીરમાં પ્રવેશીને આપણી જ જૈવ પ્રક્રિયાનો ઉપયોગ કરે. એટલે વાયરસ શું કરશે? એ તો પોતે નિર્જીવ જ છે, પણ આપણા શરીરમાં આવશે ને એટલે સજીવ થઈ જાય અને આપણા કોષોને પોતાની તરફ ખેંચી લે, બરાબર છે? જેથી દવાઓ આપણી અપેક્ષા કરતાં ઓછા વાયરસને લક્ષ્યાંક બનાવે. આમ છતાં પ્રભાવશાળી એન્ટીવાયરલ દવાઓ બની જ શકે છે. દાખલા તરીકે કોરોનાને નિયંત્રણ કરનારી દવાઓ, HIV નિયંત્રણ કરનારી દવાઓ. એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કે ભાઈ આ કોરોના છે તો કોરોનાને કારણે રોજ ન્યૂઝમાં આવે કે ભાઈ આ કોરોનાને કારણે આટલા કેસ આવ્યા અને આટલા વ્યક્તિઓ મર્યા. પણ એટલા તો સામાન્ય આપણે તો વિચારો તમે કે ભાઈ આપણા દેશની અંદર 125 કરોડની વસ્તી છે. હવે 125 કરોડની વસ્તી હોય તેમાં તો રોજ બાપા એટલા મરવાના જ છે. સિમ્પલ બાબત છે. એટલા અમે જન્મે પામતા હોય, બરાબર છે? તો કોરોના નહોતો ને એ પહેલાં એટલા જ મરતા હતા. અત્યારે જે હોસ્પિટલમાં જાય છે અને કોઈ એમ કહે છે કે એને કોરોના થયો છે અને એ મરે છે, નો ડાઉટ એનું કારણ કોરોના હશે, સાથે એને બીજી અન્ય ઘણી બધી બીમારીઓ હોય એટલે એ મૃત્યુ પામે છે. બાકી ખાલી કોરોના હોય અને વ્યક્તિનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હોય તો તમે જોવો જ છો તો કે હોસ્પિટલમાંથી આટલા દર્દીઓ સાજા થયા.
તો વાસ્તવની અંદર છે ને એ આપણા શરીરની અંદર વાયરસ પ્રવેશે ને તો એ વાયરસની કોઈ જૈવ પ્રણાલી એટલે એ કંઈ જીવિત ન હોય, પણ એ આપણા શરીરની અંદર પ્રવેશી અને આપણા કોષો છે એને પોતાની તરફ ખેંચી લે અને એ વાયરસ છે એ જીવતો થાય. હવે પ્રશ્ન કેવો થાય કે આપણે દવા બનાવશું તો એ વાયરસને નો ડાઉટ મારશે, પણ વાયરસ મળશે ને સાથે સાથે આપણા કોષો પણ મરી જશે. એટલે આની દવા બનાવવી થોડીક અઘરી હોય છે, પરંતુ આમ છતાં વૈજ્ઞાનિકો મહેનત કરે છે, ડૉક્ટર્સો મહેનત કરે છે, બરાબર છે, ઘણા બધો મેડિકલ સ્ટાફ મહેનત કરે છે ને એને કારણે કોરોનાની દવા ટૂંક સમયમાં માર્કેટમાં આવી જશે, મળી જ જાય છે. વાયરલ દવા બનાવવી અઘરી છે, થોડોક સમય લાગે, એટલે ટૂંક સમયની અંદર પણ આ બધી દવાઓ મળતી જશે અને આપને કોરોનાથી રાહત મળશે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન કે સંસર્ગજન્ય રોગોથી છુટકારો મેળવવા માટે કેટલી મર્યાદા હોય છે? તો સંસર્ગજન્ય રોગોથી છુટકારો મેળવવા માટે જુદી જુદી 3 મર્યાદા હોય છે. પહેલી મર્યાદા, જો કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ જાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ નુકસાન પહોંચે, તેને ફરીથી પૂરેપૂરો સ્વસ્થ થઈ શકતો નથી. ઉપચારમાં લાંબો સમય લાગી જાય અને વ્યવસ્થિત સારો ઉપચાર થવા છતાં રોગીને પથારીમાં લાંબો સમય સુધી આરામ કરવો પડે. સંસર્ગજન્ય રોગો અન્ય વ્યક્તિઓમાં રોગોનો ફેલાવોનો સ્ત્રોત બની જાય છે, તેનાથી મુશ્કેલીઓ વધી જાય છે. ફર્સ્ટ પહેલું જુઓ, કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ ગયો તો એ બીમાર થઈને એટલે એના શારીરિક કાર્યોને એટલી બધી નુકસાની પહોંચે કે ફરીથી પૂરેપૂરો સ્વચ્છ થઈ શકતો જ નથી. એનો મતલબ તમને ચિકનગુનિયા નામનો રોગ થયો હોય તો ચિકનગુનિયાની અંદર તાવ આવે અને સાંધાવાળા ઉપાંગો છે ને એ સાંધાવાળા ઉપાંગો બધા જકડાઈ જાય ને દુખે, બરાબર છે. તો ચિકનગુનિયાની અંદર સાંધાવાળા ઉપાંગો એટલે આપણો ગોઠણ, કોણી, કાંડું, આંગળી, ડોક, બરાબર, આ બધાને સાંધાવાળા, કમર, સાંધાવાળા ઉપાંગો કહેવાય. જ્યારે તમને ચિકનગુનિયા થયો હોય ત્યારે તમને પુષ્કળ માત્રામાં તાવ આવે ને સાંધાવાળા ઉપાંગો જકડાઈ જાય એટલે તમને કરતર જેવું લાગે. પણ તમને ચિકનગુનિયા મટી જાય પછી તાવ વયો જાય પણ તમારા સાંધાની અંદર જે દુખાવો છે એ એમનો એમ જ રહી જાય. એટલે ચિકનગુનિયા થઈ ગયા પછી સંપૂર્ણપણે આમ તમે જીવી શકો, રોગ મટી ગયો એ વાતે સાચી, પણ સંપૂર્ણપણે પહેલાં જેવું તમારું શરીર રહી શકતું નથી. અમુક લક્ષણો તો એના રહી જાય છે. બીજું, ઉપચારમાં લાંબો સમય લાગી જાય છે અથવા વ્યવસ્થિત સારો ઉપચાર થઈ જાય તો પણ લાંબો સમય સુધી પથારીમાં રહેવું પડે. કમળાની વાત કરીએ, કમળાની તો રસી આપણી પાસે છે, હિપેટાઇટિસ. તો આ કમળાની રસી આપણી પાસે છે, બરાબર છે. કમળો થયો હોય તો તમે જોજો 1-1.5 મહિનો આરામ કરવો પડે પથારીમાં. તો આ લોકો એમ કહે છે કે રોગ થયો હોય ને તો રોગને મટાડવા માટે લાંબો સમય લેવો પડે અને લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડે. સંસર્ગજન્ય રોગો અન્ય વ્યક્તિઓના રોગોના ફેલાવાનો સ્ત્રોત બની જાય. મુશ્કેલી આજે કોરોનામાં એ જ થયું છે ને ભાઈ. હું તો કે જેને કોરોના થયો એ 12 આટા મારે એટલે શું થાય, એના વાયરસ આપણા શરીરની અંદર જઈને આપને રોગ થાય. એટલે તો સરકારે લોકડાઉન કર્યું કે ભાઈ કોઈએ ઘરની બહાર કામ સિવાય નીકળવું નહીં. જો તમે કામ સિવાય નીકળશો અને કોઈ એવા રોગીના સંપર્કમાં આવશો તો તમને કોરોના થશે. તમારા કોરોનાથી બચવા માટે તમારી પાસે એક જ રસ્તો છે કે તમે ઘરની બહાર કામ વગર આટા ફેરા કરો નહીં. જો તમે ઘરની બહાર કામ વગર આટા ફેરા કરશો તો કોઈ એવો કોરોનાવાળો વ્યક્તિ હશે એના સંપર્કમાં આવશો ને એના વાયરસ તમારા શરીરમાં જશે અને તમારા શરીરમાંથી તમારા ઘરના ફેમિલી મેમ્બર્સમાં જશે. તમારા ફેમિલી મેમ્બર કંઈક દુકાન કે એવું ચલાવતા હશે તો એ દુકાનોની અંદર ઘરાક આવશે તો એની અંદર જશે અને આમ કોરોના આખા દેશમાં ફેલાઈશ. તો શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાનું. કામ હોય તો જ ઘરની બહાર જવાનું. કામ વગર ખોટા આટા ફેરા નહીં કરવાના. કામ હોય ને ઘરની બહાર જવું હોય તો આખું મોઢું ઢકાઈ જાય, નાક ઢકાઈ જાય ને એ રીતે ઢકાઈ જાય એ રીતે જ જવાનું. માથે માસ્ક પહેરવાનું. પ્લસ જ્યારે તમે બહારથી આવો ત્યારે હાથ એકદમ સાબુથી ચોખ્ખા સાફ કરવાના, બરાબર. સેનિટાઈઝર તો ઠીક છે પણ સાબુથી એકદમ ચોખ્ખા સાફ કરવાના. શું કામ? કારણ કે તમે જે કોઈ ખોરાક ખાઓ એ હાથ મારફતે જ ખાઓ તો હાથની અંદર જે જીવાણુ હશે એ પેટમાં જશે ને તમને રોગ થશે. એટલે કમ્પ્લીટલી તમારા હાથ સાબુથી ધોવા. તો આ એક બાબતની ચર્ચા હતી. નેક્સ્ટ એના પછી આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ? 2 રીતે, એક સામાન્ય રીત અને બીજી રોગ વિશિષ્ટતા. રોગ વિશિષ્ટતાની વાત આપણે નહીં કરીએ, એ પછીના વિડીયો લેક્ચરમાં કરશું. રોગ વિશિષ્ટતાની અંદર હું તમને કહીશ કે કોરોનાની રસી કેમ બને. તો રસી કેમ બને, આ રસી શબ્દ એ રોગ વિશિષ્ટતા છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. અત્યારે તો ખાલી આપણે સામાન્ય રીતથી જ રોગોનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય એ જોઈએ. સામાન્ય રીતથી કેવી રીતે રોગને અટકાવી શકાય? તો રોગથી બચવા માટે આપણે પહેલાં રોગીથી દૂર રહેવાનું. જેને રોગ થયો હોય, કોરોના થયો એનાથી આઘું રહેવાનું. એટલે તો સરકાર જુઓ
કોઈ શેરીમાં કોરોનાનો દર્દી આવ્યો હોય ને તે આખી શેરીને પેક કરી દે. આખી શેરીને પેક કરી દે એટલે એ વ્યક્તિઓ બધાય ન્યા રહી ગયા. હવે બહાર ન નીકળી શકે. બહાર ન નીકળે એટલે શું થશે કે એ જીવાણુ ન્યા લગીનના સીમિત થઈ ગયા, વાયરસ ન્યા લગીનના સીમિત થઈ ગયા. બહાર ન નીકળે એટલે બીજા વ્યક્તિઓમાં જશે નહીં. તો રોગોથી બચવા માટે તમારે ધ્યાન રાખવાનું, તમારી શેરીની આજુબાજુમાં આવા કન્ટેનમેન્ટ ઝોન કે કોરોનાવાળા હોય તેનાથી આગું જ રહેવાનું. જો તમે એના સંપર્કમાં આવશો તો તમને રોગ થશે, તમને કોરોના થશે. તો ફર્સ્ટ રોગોથી બચવા માટે આપણે રોગોથી દૂર રહેવું. હવા દ્વારા ફેલાતા સૂક્ષ્મજીવોથી બચવા માટે ખુલ્લા વિસ્તારમાં ભીડવાળા સ્થાનો પર ન જવું. એટલે સરકાર કહે ને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું. એટલે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિની વચ્ચે ગેપ રાખવો. આમ નજીક જઈને વાતું નહીં કરવાની, આઘું રહીને વાતું કરવાની. દુકાને તમે લેવા દો તો ઓલા કુંડાળા કરેલા હોય, એ કુંડાળા ઉપર જ ઊભું રહેવાનું. તો હવા દ્વારા જો કોઈ રોગ ફેલાતો હોય ને તો ખુલ્લા વિસ્તારમાં જ રહેવાનું, ભીડવાળા વિસ્તારમાં ક્યાંય જવું બહુ નહીં. પાણી દ્વારા જો કોઈ રોગ ફેલાતો હોય તો સ્વચ્છ અને ચોખ્ખું પાણી પીવું. રોગવાહક એટલે મચ્છર અને માખી દ્વારા કોઈ રોગ ફેલાતો હોય તો પર્યાવરણને ચોખ્ખું રાખવું. એક વસ્તુ યાદ રાખજો, રોગથી બચવા માટે માત્ર ને માત્ર તમારે સ્વચ્છતા જાળવવી પડશે. તમારું ઘર જ ગંધારું હોય છે, તમારા ઘરમાં જ કોઈ દી વાળીને કચરા પોતા નહીં થતા હોય, તમારા ઘરમાં જ મચ્છરનો ઉપદ્રવ હશે તો તમને રોગ થશે. તમારી આજુબાજુમાં કચરો ફેલાતો હશે ને પાણી ભરાતું હશે ને એમાં મચ્છર રહેશે તો તમને રોગ થશે. શક્ય હોય ત્યાં સુધી તમારી આજુબાજુનો વિસ્તાર, તમારું ઘર, તમારું ફળિયું એ તમે ચોખ્ખું રાખશો ને તો તમને કોરોના કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. ત્રીજી વસ્તુ, આપણું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત કરવું. શક્ય હોય ત્યાં સુધી રોગ પ્રતિકારક તંત્ર મજબૂત કરો ને તો તમે બચી શકો છો. કારણ કે તમે તમારા ઘરને સ્વચ્છ રાખો, ચલો તમારી આજુબાજુની શેરીને સ્વચ્છ રાખો, પણ તમે ક્યાંક બીજે ગયા હોય ત્યાં થોડીક સ્વચ્છતા હોવાની છે. અને આપણે બધે તો સ્વચ્છતા પોગી નથી વળવાના, બરાબર? બધે મચ્છરનો ઉપદ્રવ ઘટાડી નથી શકવાના. તો આપણે મચ્છર નથી ઘટાડી શકવાના, મચ્છરથી થતા રોગ નથી ઘટાડી શકવાના. કોરોના થાય છે તો કોરોનાથી આપણે રોગને ઘટાડી નથી શકવાના. તો આપણું શરીર છે આ બધાને સામનો કરે તો એના માટેનું એક તંત્ર, રોગ પ્રતિકારક તંત્ર, એને ખૂબ જ તમારે સક્રિય કરવું પડે. એના માટે ફરજિયાત તમારે ઉકાળો પીવો પડે. ઉકાળો પીવો અને ગરમ પાણી પીવો. ગરમ પાણીની નાહા લ્યો. ગરમ પાણીની નાહા કેમ લેવાય? તો કે તપેલાની અંદર ગરમ પાણી કરવાનું, ટુવાલ લઈ અને મોઢું ઢકાઈ જાય એમ તપેલા ઉપર મોઢું રાખવાનું. તપેલાની અંદર ન રાખતા નકર દાજી જાઓ. તપેલાની બહાર મોઢું રાખવાનું અને એની ગરમ ગરમ જે વરાળ આવે એ શ્વાસમાં લેવાની. એટલે શું થાય? શ્વાસમાં લેહો ને એટલે નાક, ગળું અને અન્નળી, શ્વાસનળી બધે ગરમ હોવા દે. કોરોનાના વાયરસ જેટલા અંદર ગયા છે ને એ બધા મરી જશે. તો ગરમ પાણીની નાહ લેવાની, બરાબર છે? આપણું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત થાય એટલે ગરમ ખાવાનું જ ખાવાનું, બહારનું કાંઈ ખાવાનું નહીં ખાવાનું, ઘરે જ બધું બનાવી લેવાનું. શક્ય હોય ત્યાં સુધી ઉકાળો રોજ એકવાર સવારે કે સાંજે પીવો, જેને કારણે તમારું રોગ પ્રતિકારક તંત્ર ખૂબ જ મજબૂત બનશે અને પછી તમને કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. એના પછી એક પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે વર્ગમાં કોઈ એક વિદ્યાર્થીને શરદી ઉધરસ થઈ તો એની આસપાસ બીજા વિદ્યાર્થીઓને આ રોગ નથી થતો. એનું કારણ શું? તો જો કારણ મેં લખ્યું છે. કારણ કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર હોય. આ રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં વિશિષ્ટ તંત્ર છે જે રોગકારક સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખે છે. આપણા શરીરમાં જેવા સૂક્ષ્મજીવો આવે કે તરત જ આ રોગ પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય છે. એનો ફેલાવો થાય એ પહેલાં જ એનો નાશ કરી નાખે છે. તેથી એની સંખ્યા ઘટી જાય ને લક્ષણો ઓછા થઈ જાય છે. પર્યાવરણમાં પરંતુ પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત ન થાય તો આ તંત્ર કાર્ય કરી શકતું નથી. એટલે યોગ્ય માત્રામાં ખોરાકની પ્રાપ્યતા એ આપણી બીજી મૂળ જરૂરિયાત છે. હવે જો કોરોના છે ને, કોરોના આપણે કોરોનાનું ઉદાહરણ એટલા માટે લઈએ છીએ કે હાલ એ અત્યારે લેટેસ્ટ રોગ છે અને બધા બહુ બીવે છે. તો જો કોરોના થયું હોય ને તમને કોઈ એવા કોરોના થઈ ગયો એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો જુઓ, એવા વ્યક્તિના સંપર્કમાં તો ઘણા એવા હોય. દાખલા તરીકે મને કોરોના થયો તો હું આખા દીમાં રોજ નવા 10-15 વ્યક્તિઓને મળું છું. તો હું રોજ નવા 10-15 વ્યક્તિઓને મળું છું. એવા 10 દી મળું તો હું 100 વ્યક્તિને મળ્યો હતો. તો મને કોરોના થયો હોય તો એ 100 વ્યક્તિઓને કોરોના થવો જોઈએ, પણ એ 100 વ્યક્તિઓને કોરોના નથી થતો. એનું કારણ શું? કારણ કે એનું રોગ પ્રતિકારક તંત્ર છે ને એ મજબૂત છે. જો તમારું એ રોગ પ્રતિકારક તંત્ર મજબૂત હોય ને તો તમને કોરોના નો જ થાય. ફાઇનલ વાત છે, બરાબર? અને થાય ને તો પ્રાથમિક સ્ટેજમાં થાય, તમને ખબર ન પડે. એકાદ દી તાવ આવે ને બીજે દિવસે રેડી થઈ જાઓ.
તો કોરોના ન થાય એના માટે તમારી પાસે હવે એક જ રસ્તો છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી. જો તમે રોગ પ્રતિકારક શક્તિ વધારશો તો તમને કોરોના થશે નહીં. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મેં તમને હમણાં જ કીધું, ઉકાળો પીવો, યોગ્ય માત્રામાં શુદ્ધ આહાર ખાઓ, ચોખ્ખો આહાર ખાઓ, બહારનું ખાવાનું હમણાં 6 મહિના ટાળી જ દો, બહારની કોઈ વસ્તુ ખાવાની જ નહીં, તમને જે ખાવાનું મન થાય ઘરે જ બનાવવાનું. જો તમે આવું કરશો તો તમારું રોગ પ્રતિકારક તંત્ર એટલું મજબૂત બનશે કે તમને કોઈ પણ પ્રકારનો કોરોના થશે નહીં. તમે જોજો, ઘણા ઓલા આદિવાસીના છોકરાઓ હોય ને, એ લોકો છે ને, એ ખેતરમાં એમના માસ્ક વગર આટા મારતા હોય, તો એ લોકોને કોઈ દી કાંઈ નથી થતું. શું કામ કાંઈ નથી થતું? તો એનું એક જ કારણ છે કે એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમનું ગુજરાતી થઈ રોગ પ્રતિકારક શક્તિ. તો આ ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એની એટલી બધી મજબૂત હોય કે એના શરીરની અંદર કોઈ પણ કોરોનાના વાયરસ ચાહે ને તો એનું શરીરનું રોગ પ્રતિકારક તંત્ર એ કોરોનાના વાયરસને જ મારી નાખશે. તો આપણે અહીંયા સુધી રાખીએ. મેં તમને થોડી ઘણી ડિટેલમાં માહિતી આપી છે. આના પછી આપણે કોરોનાની દવા કેમ બને એ જોશું. તો આ બધા જ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. હાલના પ્રશ્નો છે આ બધા, બરાબર છે. તમે બધા જ ધ્યાન રાખો, શક્ય હોય ત્યાં સુધી હાથ ધોવાનું વારે ઘડિયા રાખો, કામ વગર બહાર ન જાઓ, માસ્ક પહેરો, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ એ ખાસ રોગ પ્રતિકારક શક્તિ વધારો. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ તો કોરોના જેવા રોગો તો હવે વર્ષો ને વર્ષો આવવાના જ છે. આવતા વર્ષે પાછો કંઈક નવો આવશે. તો તમારે બચવા માટે તમારી પાસે એક જ રસ્તો છે, માત્ર ને માત્ર તમારું રોગ પ્રતિકારક તંત્ર. જો તમારું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત હશે, સ્ટ્રોંગ હશે, તો તમને કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં. એટલે હવે તમે તમારું આ ચેપ્ટર ભણ્યા પછી, ચેપ્ટરમાં આવડે ન આવડે પછીની વાત છે, પણ તમે તમારું રોગ પ્રતિકારક તંત્ર ખૂબ જ મજબૂત કરો. એટલું બધું મજબૂત કરી દો રોગ પ્રતિકારક તંત્ર કે તમને કોઈ રોગ જ ન થાય. એના માટે તમારે ઉકાળો પીવાનું, ઘરનું જમવાનું, ગરમ ખાવાનું, હાથ ધોવાના, બરાબર છે, અને ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવવાની. એટલે તમને કોઈ દિવસ કશું થશે નહીં. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે રસીકરણ વિશેની માહિતી ભણશું. Know how do these diseases spread? They may spread from an infected person to a healthy person by several ways. Disease-causing microbes can spread through the air. This occurs through the little droplets thrown out by an infected person who sneezes or coughs. Someone standing close by breathes in these droplets. The microbes get a chance to start a new infection. Examples of such diseases spread through the air are the common cold, pneumonia, and tuberculosis. Let us study about tuberculosis. It is caused by Mycobacterium tuberculosis. Humans become infected by inhaling the TB bacteria through the air. They implant in the lungs and are attacked by our immune cells. The immune cells attempt to destroy the bacteria. The immune cells prevent the spread of infection to eliminate the bacteria and to heal the infection. Some bacteria remain dormant and start to multiply. The infection becomes uncontrolled and damages the lung tissue and respiratory tract. Prevention. Avoid contact with the infected person. Cure. Infected persons are given a course of 4 drugs which behave in a different way. Roll over the capsules to see what the drugs do. Diseases can also be spread through water. This occurs if the excreta from someone suffering from an infectious gut disease such as cholera get mixed with the drinking water used by people living nearby. The cholera-causing microbes will enter new hosts through the water they drink and cause disease in them. Cholera is an acute infectious disease caused by a bacterium, Vibrio cholera. The symptoms and signs of cholera are a watery diarrhea, vomiting, rapid heart rate, loss of skin elasticity, dry mucous membranes, thirst and muscle cramps. It can be prevented by using only water that has been boiled, water that has been chemically disinfected, or bottled water. Rehydration with ORS
or oral rehydration salts, fluids is the primary treatment for cholera. Antibiotics are reserved for more severe cholera infections. They function to reduce fluid rehydration volumes and may speed recovery. The sexual act is one of the closest physical contacts two people can have with each other. Not surprisingly, there are microbial diseases such as syphilis or AIDS that are transmitted by sexual contact from one partner